ખાડે ગયેલા સુરત ડાયમંડ બુર્સને જીવંત કરવાનો પ્રયાસ। હર્ષ સંઘવીએ ડાયમંડ બુર્સમાં પ્રાણ પૂરવા ઝડપ્યું બેડું। હીરા ઉદ્યોગકારોની ઓફિસોની સંઘવીએ કરી મુલાકાત। હીરા દલાલીથી લઈ અને ટ્રેડિંગ સુધીના કામો એસડીબીમાં જ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે। લાંબા સમય પહેલા ઉદ્ઘાટન થયા બાદ નથી થઈ શક્યું એસડીબી હજુ પણ ધમધમતું। સુરત ડાયમંડ બુર્સ કે જેને ધમધમતું કરવા માટેનું બીડું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઝડપ્યું છે અને તેઓ આજે પ્રાણ પૂરવા માટે હીરા ઉદ્યોગકારોની ઓફિસની મુલાકાતે ગયા હતા। હીરા દલાલીથી લઈ અને ટ્રેડિંગ સુધીના જે કામો છે તે સુરત ડાયમંડ બુર્સમાં જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખાડે ગયેલા સુરત ડાયમંડ બુર્સને જીવંત કરવાનો પ્રયાસ। હર્ષ સંઘવીએ ડાયમંડ બુર્સમાં પ્રાણ પૂરવા ઝડપ્યું બેડું। હીરા ઉદ્યોગકારોની ઓફિસોની સંઘવીએ કરી મુલાકાત। હીરા દલાલીથી લઈ અને ટ્રેડિંગ સુધીના કામો એસડીબીમાં જ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે। લાંબા સમય પહેલા ઉદ્ઘાટન થયા બાદ નથી થઈ શક્યું એસડીબી હજુ પણ ધમધમતું।